વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન જે વિભાગ ડીમાં જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો પાઠ નંબર 2 અને 4ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલ છે. હવે પાઠ નંબર 5 જે જૈવિક ક્રિયાઓ, એમાં વિભાગ ડીમાં ઉપરોક્ત પ્રકરણમાંથી 2 પ્રશ્નો, પ્રશ્ન નંબર 50 અને પ્રશ્ન 51 એમ 2 ગુણના પેટા પ્રશ્નો સહિત પ્રશ્નો હોય છે. આ હેતુ આધારિત પ્રશ્નોના નીચે દ્રષ્ટિહીન માટેના પ્રશ્નો હોય છે. 1. નમૂના પ્રશ્નો. 1 ટૂંક નોટ લખો. લસિકા. 2. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે તેમના કાર્યો લખો. 2. સ્વયંપોષી અને વિષમપોષી પોષણ વચ્ચેનું શું તફાવત હોય છે? 2. મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. 3. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? આ ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. 2. ખુલ્લા વાયુરુંદ્ર અને બંધ વાયુરુંદ્રની આકૃતિ દોરો. 4. મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિદર્શનવાળી આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. 5. મનુષ્યના પાચન તંત્રની નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. નાના આંતરડાના થતી પાચન ક્રિયા વર્ણવો. 6.1. નીચેની આકૃતિમાં દર્શાવેલ A, B, C, D ભાગોના નામ જણાવો. જે આકૃતિ દોરી છે એમાં જે A, B અને C અને D ના નામ આપી અને આકૃતિ દોરવાની રહેશે. 3. મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો. હવે પાઠ નંબર 10 માનવ આંખ અને રંગેબેરંગી દુનિયા. 1. લઘુદ્રષ્ટિ ખામી માયપીઓ અને તેનું વિવરણ આકૃતિ દોરી સમજાવો. આઈએમપી પ્રશ્ન છે. 2. લઘુ દ્રષ્ટિની ખામી તથા ગુરુ દ્રષ્ટિની ખામી વચ્ચેના તફાવત સમજાવો. 3. છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? તેનું નિવારણ આકૃતિ સહિત વર્ણવવું. પ્રશ્ન 4. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. આઈએમપી પ્રશ્ન છે અને 100% આ 2026ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રશ્ન 5. કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે. તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ તેના ટેબલ પર પડેલા પુસ્તકો વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષરો સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. 1. તે વ્યક્તિ દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતી હશે? 2. તે દ્રષ્ટિની ખામી ઉદ્ભવના કારણો જણાવો. 3. તે ખામી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો. 6. પ્રિઝમ વડે પ્રકાશના વક્રીભવન માટેની આકૃતિ દોરી તેમાં આપાત કિરણ અને વક્રીભૂત કિરણ, નિગમન કિરણ તથા વિચલન કોણની વ્યાખ્યા આપી સમજાવો. 7. માનવ આંખની આકૃતિ દોરી તેના જુદા જુદા નામોના ભાગના નામ જણાવી કોઈપણ 2 ભાગની સમજૂતી આપો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 6 અને 7 દરેક વિદ્યાર્થીને આ 2 પ્રશ્નો તો મુદ્દા સહિત તૈયાર કરી લેવા. 2026ની બોર્ડની પરીક્ષામાં 100% આ 2 પ્રશ્નો તો જોવા મળશે જ. પ્રશ્ન નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. 1. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. 2. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. ઘેરેલું વિદ્યુત પરિપંથની માત્ર નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. 2. ઘેરેલું વીજ પરિપંથમાં ફ્યુઝ અને આર્થિંગ મહત્વ સમજાવો. માર્ચ 2024માં પૂછાયેલો છે એટલે 26માં આવવાની 100% શક્યતા ધરાવે છે. પ્રશ્ન 3. સોનેલોઇડ એટલે શું? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારીની સોનેલોઇડની ઉદ્ભવતા ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. માર્ચ 23 અને જુલાઈ 22 આ 2 પ્રશ્નો દરેક વિદ્યાર્થીની આકૃતિ દોરી એના પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયાર કરી લેવો. પ્રશ્ન 4. એક સામાન્ય ઘેરેલું વિદ્યુત પરિપંથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિ મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો. પ્રશ્ન 5. ફ્યુઝ વિશે ટૂંક નોટ લખો. 6. વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્રે ઉત્પન્ન થાય છે તે દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. 7. નીચેના પદાર્થો સમજાવો. 1. ઓવરલોડિંગ.
2 શોર્ટ સર્કિટ, 3 ફ્યુઝ, 4 આર્થિંગ, મે 2021. હવે આપણે પાઠ નંબર 13 આપણું પર્યાવરણ 4 ગુણના પ્રશ્નો પ્રશ્ન નંબર 54માં પૂછાય છે. 1 પૂરું નામ લખો. CFC, UNEP. 2 નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? માર્ચ 25માં પૂછાયો છે. 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. A ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો. B કચરામાં નિકાલની સમસ્યા ઓછી કરવામાં તેનું શું યોગદાન આપી શકો છો? 3 નીચેના પદો સમજાવો. અ નિવસન તંત્ર, B આહાર શૃંખલા, C જૈવિક વિશાલન, D ઉત્પાદકો. 4 પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાં વિવિધ પોષક સ્તરો સમજાવો. 5 નિવસન તંત્રના ઘટકો સમજાવો. 6 આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 13, પછી પાઠ નંબર 12 અને પાઠ નંબર 5 અને 10 આ ચારેય પાઠના જે મોસ્ટ IMP પ્રશ્નો વિભાગ ડીમાં 100% આ વિડીયોમાંથી જ પ્રશ્નો પૂછાશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નોને સંપૂર્ણપણે તૈયાર કરી લેવા તમને બોર્ડની પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે.